ગુજરાતી ટૂંકી વાર્તા ઘરડા ગાડા વાળે। ઘરડા ગાડા વાળે એ વાતથી તંગ થઈ ગયેલા યુવાનિયાઓએ જાન બીજે ગામ જવાની હતી ત્યારે બધાએ નક્કી કર્યું કે જાનમાં કોઈ ઘરડાને લેવો નહીં। આપણે જ પ્રસંગ પૂરો કરી ઘરડાઓને બતાવી દેવું કે ઘરડા ગાડા વાળે આ વાત આ જમાનામાં ચાલે નહીં, આ કહેવત જ ખોટી છે, આપણે સાબિત કરી દેવું છે। એમ નક્કી કરી જાન જોડી બીજે ગામ વરરાજાને પરણાવવા માટે યુવાનો ઉપડ્યા। એક ઘરડાને આ વાતની ખબર પડી, તેથી જાનના ગાડા નીકળે તે પહેલાં ગાડાના નીચેના ભંડકિયામાં છુપાઈ ગયો। જાન સામે ગામ પહોંચી ગામ લોકોએ જોયું કે જાનમાં કોઈ વૃદ્ધ નથી, જવાનિયા જ છે, એટલે છેલ્લે તેમની ફજીતી કરવી અને તેમની વ્યવહારિકતાને અણઆવડતની ઉઘાડી પાડી આબરૂ લેવી। પ્રસંગ રંગેચંગે પતી ગયો। કન્યા વિદાયનું ટાણું આવ્યું। જાનૈયા કન્યાને લેવા માંડવે ગયા ત્યારે કન્યાવાળાએ કહ્યું કે કન્યા તૈયાર જ છે, પણ અમારા રિવાજ પ્રમાણે તમે ઢૂંઢાની પાન દોરી વણી લાવો અને કન્યાને લઈ જાઓ। હવે જુવાનિયા મૂંઝાયા, ઢૂંઢાની તે વળી દોરી કેવી રીતે બને? અકળાઈને આડાવડા થવા લાગ્યા। કંટાળીને એક જુવાનિયો ગાડે જઈ બેઠો। આ વખતે તક જોઈને ભંડકિયામાં છુપાયેલા ઘરડાએ બહાર નીકળી પૂછ્યું, ભાઈ શું છે? જુવાનિયાએ વિગતવાર વાત કરી। ડોસાએ બધી વિગત જાણી રસ્તો બતાવી પાછો ભંડકિયામાં છુપાઈ ગયો। હવે જુવાનિયાઓએ ગેલમાં આવી કહ્યું, ઢૂંઢાની પાન તો અમે વણી દઈએ, પણ અમારે મોડું થાય છે, કન્યા ભદ્રાવો। માંડવાવાળાએ કહ્યું, જ્યાં સુધી ઢૂંઢાની પાન દોરી નહીં વણો ત્યાં સુધી કન્યા ગાડામાં બેસશે નહીં, ગાડા પાછા વાળો। જુવાનિયા બોલ્યા, અમે અબ ઘડી પાન વણી દઈએ, જાઓ ઝટ તમે ચારણીમાં પાણી લેતા આવો, ઢૂંઢાની પાન વણતા વાર કેટલી? માંડવાવાળા પાસે ચારણીમાં પાણી લાવવાની તાકાત નહોતી। આવો પ્રશ્ન સાંભળી માંડવાવાળાઓએ કન્યાને તૈયાર કરી। કન્યા વળાવી જાન વાજતે ગાતે ઘેર આવી। જુવાનિયા ઘેર આવી આનંદમાં આવી ગયા। સૌ પોતપોતાની હોશિયારીની વાતો કરવા લાગ્યા। અમે કેવા બહાદુર, વગર ઘરડે ગાડા વાળી લાવ્યા। આ બધી વાતો સાંભળીને ભંડકિયામાં છુપાયેલો ઘરડો ડોસો બહાર નીકળ્યો અને કહેવા લાગ્યો, જપો હવે જપો, જો હું ભંડકિયામાં છુપાઈને ન આવ્યો હોત તો પારકે ગામને ઝાંપે ફજેત થાત, આપણા ગામની આબરૂ જાત। જુવાનિયાઓએ સમજી ગયા કે આ ઘરડાના હિસાબે જ આપણા ગાડા કન્યા સાથે પાછા આવ્યા છે। સૌએ સંમતિ આપી કે સાચી વાત છે કે ઘરડા જ ગાડા વાળે। ત્યારથી આજે પણ વ્યવહારિક આંટી ઘૂંટી ઉકેલી આપતા આપણા ઘરડાઓ માટે બોલાય છે કે ઘરડા જ ગાડા વાળે। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।